બનાસકાંઠા ખાતે આવેલ કલેક્ટર કચેરીમાં વરસાદી પાણી ભરાયા છે। આ વિગતો મળી રહી છે બનાસકાંઠાથી। કલેક્ટર કચેરીમાં વરસાદી પાણી ભરાયા છે। કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારમાં આ પાણી ભરાયા છે અને વરસાદને પગલે કચેરીના પ્રાંગણમાં પણ વરસાદી પાણી ભરાયા છે તો કર્મચારીઓ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે અને પાણી ભરાતા જ તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે। બનાસકાંઠાથી આ વિગતો મળી રહી છે। કલેક્ટર કચેરીમાં પાણી ભરાયા છે ત્યારે કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારમાં પાણી ભરાયા છે અને પ્રાંગણમાં પણ પાણી ભરાઈ ગયા છે ત્યારે કચેરીના કર્મચારીઓ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે અને તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ છતી થઈ છે। બનાસકાંઠાથી આ વિગતો મળી રહી છે। કલેક્ટર કચેરીમાં પાણી ભરાવાની તો કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારમાં આ સાથે જ કચેરીના પ્રાંગણમાં પણ પાણી ભરાયા છે ત્યારે કર્મચારીઓ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે અને પાણી ભરાતા જ તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે। બનાસકાંઠાથી આ વિગતો સામે આવી રહી છે। કલેક્ટર કચેરીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે અને આ સાથે જ પ્રવેશ દ્વાર તથા કચેરીના પ્રાંગણમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે કચેરીના કર્મચારીઓ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે અને આ પાણી ભરાતાની સાથે જ તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની પોલ ખુલી ગઈ છે તો કલેક્ટર કચેરીમાં વરસાદી પાણી ભરાયા છે બનાસકાંઠા ખાતે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ જોડાઈ ચૂક્યા છે। જી રમેશ, બનાસકાંઠામાં કલેક્ટર કચેરીમાં જ વરસાદી પાણી ભરાયા છે, શું છે વધુ વિગત? જે ધર્મની વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આવ્યા બાદ આજે સવારથી જ ભારે વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પાલનપુરમાં ખાબકતા કલેક્ટર કચેરીનું પ્રાંગણ જે છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે સમગ્ર મામલે નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હતી તેની પોલ ખુલી જવા પામી છે કારણ કે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જ અત્યારે જે પાણી છે તે ભરાઈ જવા પામ્યા છે। જો કે પાલનપુર શહેરની સ્થિતિ પણ અત્યારે એવી જ છે કે ઠેર ઠેર પાણી ભરાયા છે પરંતુ કલેક્ટર કચેરી ખાતે પાણી ભરાતા નગરપાલિકાના પ્રી મોન્સૂનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે। જી રમેશ, તમામ વિગતો બદલ આભાર। તો કલેક્ટર કચેરીમાં વરસાદી પાણી ભરાયા છે બનાસકાંઠાથી આ વિગતો મળી રહી છે। આ સાથે જ કલેક્ટર કચેરીના પ્રવેશ દ્વારમાં પણ પાણી ભરાયા છે તો વરસાદને પગલે કચેરીના પ્રાંગણમાં પાણી ભરાયા છે અને કર્મચારીઓ પાણીમાંથી જવા માટે મજબૂર બન્યા છે।